नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। आपणे 11 सायन्स गणित चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयो एनसीईआरटी ना दाखला स्वाध्याय 3.5 तमने आवुं कीधुं छे कोईपण त्रिकोण एबीसी माटे जो ए बराबर 18, बी बराबर 24, सी बराबर 30 होय तो नीचेना मूल्य शोधो। cos A, cos B, cos C, sin A, sin B, sin C। cos A मित्रों आपणे cos सूत्र मुजब जाणीए छे ए होय त्यारे b स्क्वेर वत्ता c स्क्वेर माइनस a स्क्वेर छेदमां 2bc। b स्क्वेर एटले 24 નો વર્ગ પ્લસ 30 નો વર્ગ चौबीस इंटू 30, 24 નો વર્ગ 576, 900, 324, 48 गुणिया 30, 6, 7, 0, 8 तरी 24 नो चौगड़ो 2, 2, 5, હવે तमारे आने 2 वडे भागी 2 पंचा 10, 1 वधो 2 सत्ता 14, 2 6, 2 2 4, 2 8 16, 2 8 16, 2 एका 2, 2 चौक 2 चौक, 2 7 2, हवे 14 40, 2 7 2 0, 2 तरी 6,
હવે તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 આ 5 બગડા, 1 2 3 4 5 આ 5 બગડા, 2 તગડા, આ 2 તગડા. તો આ વધ્યા કેટલા? 4 ને 5 એટલે 4/5. આ કોના બરાબર આવ્યું? કોસ એ. હારે નારે સાઈન એ મેળવવું હોય તો સાઈન સ્ક્વેર એ બરાબર 1 - કોસ સ્ક્વેર એ. वन माइनस 16/25, 25 - 16, 9/25. आ साइन स्क्वेर है. साइन ए आज रीते तमारे कोस बी मेळववानुं छे. तो कोस बी बराबर a² + c² - b² छेदमां 2ac. a² એટલે 18 નો વર્ગ 324, c² 900, b² 576, 2 કૌંસમાં 18 30. -1224 - 576 36 × 30. आ 0 3 6 18 8 लो वधी 1 3 3 9 ने 10. बार 10 4 14, 14 में 6 जाए 8, अँ एक 10 1 11 4, अँ एक 11 में 5 जाए तो 6. एमां पण आपणे आ ज रीते करीशुं. 648 2/3 2 4 2 1 6 2 2 8 1 3 27 3 9 3 3 3 1 10 80 2 5 4 2 તરી 6 3 ચોક 12 1 3 બગડા 3 તગડા 3 વેધા 5 વેધા 3/5 आ कोस बी. हवे साइन स्क्वेर बी बराबर 1 - कोस स्क्वेर बी 1 - 9/25, 25 - 9/25 16/25. आ कोस स्क्वेर बी एला साइन स्क्वेर बी. तो साइन बी बराबर 4/5. हाँ कोस सी
કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2ab એ એટલે 18નો વર્ગ 324 બી 576 માઇનસ 900 છેદમાં 2 18 ગુણ્યા 24 0 0 900 માઇનસ 900 ઉપર 0 થઈ જાય એટલે આ મૂલ્ય થશે 0 એટલે કોસ સી બરાબર 0 સાઇન સ્ક્વેર સી 1 માઇનસ કોસ સ્ક્વેર 1 માઇનસ 0નો વર્ગ 1 માઇનસ 0 બરાબર 1 સાઇન સ્ક્વેર સી બરાબર 1 તો સાઇન સી બરાબર પણ 1. મિત્રો આપણે જો તમને કોસ સૂત્ર આવડતું હોય તો એના ઉપરથી આપણે આ કોસ એ કોસ બી કોસ સી મેળવી લીધા પછી સાઇન એ સાઇન બી અને સાઇન સી મળી શકે. એટલે બિલકુલ અઘરું નહોતું, પણ થોડા સરવાળા બાદબાકી મોટા હાથા ભાગાકાર સીધો તમે ભાગાકાર કરો તો ભાગાકાર નહીં થાય, એટલે તમારે અવયવ પાડવા પડશે. એટલે એ પદ્ધતિ પણ તમને આવડવી જોઈએ. ચાલો મિત્રો આગળ જઈએ. તો દાખલા નંબર આમાં એવું કહે છે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. ત્રીજો દાખલો a વત્તા બી છેદમાં 2 સી બરાબર કોસ a માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સી બાય 2. મિત્રો આપણને સાઇન સૂત્ર આવડવું જોઈએ. સાઇન સૂત્ર એ અપોન સાઇન એ આમે લખી શકાય, સાઇન એ અપોન એ લખી શકાય, બી અપોન સાઇન બી, સી અપોન સાઇન સી બરાબર કે થારો. એટલે કે શૂન્યતર અચળ છે, શૂન્યતર અચળ. એટલે એ બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી. ડાબી બાજુ બરાબર એ વત્તા બી અપોન સી. એ એટલે કે સાઇન એ, કે સાઇન બી, કે સાઇન, કે કોમન કાઢો, સાઇન એ વત્તા સાઇન બી, કે સાઇન સી, કે એસ વત્તા એસ એટલે 2SC એ વત્તા બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2 સાઇન સી. શું લાવવાનું છે એના તરફ આપણો નજર હોવી જોઈએ. એટલે આ જોઈએ છે
પછી અહીંયા સાઇન સી બાય 2 જોઈશે, એટલે અહીંયા તમારે બદલાવવું પડશે. અને અહીંયા તમે આ જાણો છો a વત્તા બી વત્તા સી બરાબર પાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે પાય. તમારે જોઈએ છે a વત્તા બી બરાબર પાય માઇનસ સી છેદમાં 2, એટલે a વત્તા બી છેદમાં 2 પાઈ બાય 2 માઇનસ સી બાય 2. હવે સાઇન a પ્લસ બી બાય 2 બરાબર સાઇન પાઈ બાય માઇનસ સી બાય 2, એટલે સાઇનનું શું થઈ જશે? કોસ સી બાય 2 આના બરાબર. એટલે આ 2. હવે આ સાઇન a વત્તા બી બાય 2 એટલે શું થશે? 2 કોસ સી બાય 2. અને આ કોસ a માઇનસ બી બાય 2 છેદમાં 2 કોસ સી બાય 2 સાઇન સી બાય 2. આ કારણમાં લખી નાખવાનું પાછળ, એટલે આ 2 જતું રહે, એટલે કોસ a માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સી બાય 2. પણ સૌથી મહત્વની વસ્તુ એ આને તમારે દૂર કરવું હોય તો આ ખ્યાલ તમને હોવો જોઈએ. આ મેં તમને જે ખ્યાલ આપ્યો એ ખ્યાલ જો તમારામાં આવડે તો તમે ઝડપથી દાખલો આવડી શકે. ચોથો દાખલો એના જેવો જ દાખલો છે. a માઇનસ બી અપોન સી બરાબર સાઇન a માઇનસ બી બાય 2 છેદમાં કોસ સી બાય 2. ચાલો હવે સાઇન સૂત્ર. તો સાઇન સૂત્રમાં તમારે a અપોન સાઇન a, બી અપોન સાઇન બી, સી અપોન સાઇન સી બરાબર કે, જ્યાં કે શૂન્યતર અચળ છે. આવું થયું એટલે a બરાબર કે સાઇન a, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી. ડાબી બાજુ બરાબર a માઇનસ બી બાય 2 એટલે સી કે સાઇન a માઇનસ કે સાઇન બી છેદમાં કે સાઇન સી. કે કોમન સાઇન a માઇનસ સાઇન બી કે સાઇન સી. કે ગયા સાઇન a માઇનસ સાઇન બી એટલે 2 કોસ a પ્લસ બી બાય 2 સાઇન a માઇનસ બી બાય 2. આના 2 કોસ સી બાય 2 સાઇન સી બાય 2. તમારે જોઈ છે આ અને આ બેનો દૂર કરવું છે, એટલે આના વિશે આપણે આની જેમ જ વિચારવાનું. અહીંયા તમારે કોસ લગાવવાનો, એટલે કોસ a પ્લસ બી બાય 2 બંને બાજુ કોસ લગાવો, એટલે કોસ પાઈ બાય 2 માઇનસ સી બાય 2, એટલે કે કોસ a પ્લસ બી બાય 2 બરાબર સાઇન સી બાય 2.
2 cos a પ્લસ b બાય 2 એટલે sin c બાય 2 sin a માઇનસ b બાય 2 છેદમાં 2 cos c બાય 2 sin c બાય 2 એટલે 2 આ 2 એટલે sin a માઇનસ b બાય 2 છેદમાં cos c બાય 2 બરાબર જવાબ. બે એક સરખા જ દાખલા હતા એટલે બહુ વાંધો નહીં આવે. હવે આગળ જુઓ. પાંચમો દાખલો. sin b માઇનસ c બાય 2 બરાબર b માઇનસ c અપોન a cos a બાય 2. સાઇન સૂત્ર a अपॉन साइन a, b अपॉन साइन b, c अपॉन साइन c बराबर k. शून्यतर अचल. a बराबर k साइन a, b बराबर k साइन b, c बराबर k साइन c. હવે આપણે પહેલા જમણી બાજુ લઈએ. b માઇનસ c અપોન a cos a બાય 2. હવે તમે જોઈ શકો કે k સાઇન b માઇનસ k સાઇન c, k sin a cos a by 2, k common sin b minus sin c cos a by 2, k sin a. આ બે sin b minus sin c એટલે 2 cos b વત્તા c by 2 sin b minus c by 2, 2 sin a by 2 cos a by 2. આ cos a by 2 તો છે જ. આ બે જશે, આ 2 જશે. હવે આપણે a વત્તા b વત્તા c બરાબર પાય, b વત્તા c બરાબર પાય માઇનસ a, b વત્તા c બાય 2 બરાબર પાઈ બાય 2 માઇનસ a બાય 2. બે બાજુ કોસ લગાવો એટલે કોસ b વત્તા c બાય 2 બરાબર કોસ પાઈ બાય 2 માઇનસ a બાય 2 એટલે કોસ b વત્તા c બાય 2 બરાબર સાઇન a બાય 2. આની જગ્યાએ શું મૂકશું? સાઇન a બાય 2 sin b minus c by 2 sin a by 2. આ બે ગયા sin b minus c by 2 બરાબર ડાબી બાજુ. આ અહીંયા તમે આ કારણ દર્શાવી શકો કે કેવી રીતે આવ્યું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. મિત્રો એક જ સ્ટાઇલે દાખલા આવે છે એટલે મૂંઝાવાનું નથી.
छठो दाखलो ए बी cos c माइनस c cos b बराबर बी स्क्वेर माइनस सी स्क्वेर। आम तमने मित्रों कॉस सूत्र आवड़ू જોઈએ। डाबा बराबर ए बी cos c माइनस सी cos b છે આ એ આ બી cos c એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2ab સી cos b ए स्क्वेर प्लस सी स्क्वेर माइनस बी स्क्वेर छेद में 2ac। हाँ तमे जोई शको कि आमा बी बी जाए, आमा सी सी जाए। आ नीचे 2a है, नीचे 2a लसा सरखो है आ 2a। ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर माइनस निशानी एटले माइनस ए स्क्वेर माइनस सी स्क्वेर माइनस माइनस प्लस बी स्क्वेर। तमे जोई शको कि ए स्क्वेर जाए आ ए जाए एक ना छेद में 2 2b स्क्वेर माइनस 2c स्क्वेर बे मांथी 2 कॉमन काढो बी स्क्वेर माइनस सी स्क्वेर 2 2 जाए एटले बी स्क्वेर माइनस सी स्क्वेर बराबर जमणी बाजू। तो मूंझावानुं नहोतुं। जो तमने कॉस सूत्र आवड़तुं होय अने सादरूप आपो एटले दाखलो आवड़ी जाय। ए cos c cos b 2 b minus c cos square a by 2। અહીં પાછું cos સૂત્ર નહીં લગાવવું। અહીં આપણું જે cos c minus cos d तो अहींया एटले -2ss आवे पण आगळ नानुं आवे ने पाछळ मोटुं आवे एवी वात होय। तो अहींया एवुं छे आगळ c छे पाछळ b छे एटले माइनस नहीं आवे 2ss आवशे 2 sin b + c / 2 sin b - c / 2 आवुं आवशे। आ2 साइन बी वत्ता सी / 2 ए वत्ता बी वत्ता सी बराबर पाई बी वत्ता सी / 2 एटले π/2 माइनस a / 2 अने cos एटले साइन लगाड़ी sin b वत्ता c / 2 sin b वत्ता c / 2 cos a / 2। એટલે આ 2 તો આગળ આવી ગયા। આના બરાબર તમે શું મૂકો cos a / 2 sin b - c / 2। હવે આ તમારી પાસે આ તો આ એક તો આવી જ ગયું છે બરાબર છે। હવે sin b - c / 2 માંથી તમારે શું લાવવું છે એક b - c અને એક cos a
એટલે તમે આને આના તરફ લઈ જાઓ 2a cos a/2 sin k આને k મૂકી દો k sin a sin b - c/2 2 cos a/2 sin કે a/2 cos a/2 આ 2 sin b - c/2 આનું sin 2a વાળું સૂત્ર મૂક્યું એટલે આ અને આ બંને ભેગા થશે એટલે અને આ એટલે 2 cos સ્ક્વેર a/2 એટલે 2 અને cos સ્ક્વેર a/2 આવી ગયું. તમારી પાસે શું વધ્યું? આ 2 આ અને આ k એટલે k ને આગળ લખી લઈએ હમણાં sin a/2. હવે એ જ રીતે a વત્તા b વત્તા c બરાબર પાય a બરાબર પાય માઇનસ b પ્લસ c a/2 બરાબર પાય/2 માઇનસ b પ્લસ c/2. હવે તમારે sin a/2 એટલે કે sin પાય/2 માઇનસ b પ્લસ c/2 એટલે sin a/2 બરાબર cos b વત્તા c/2 એટલે આ sin a/2 ની જગ્યાએ cos b વત્તા c/2 sin b માઇનસ c/2. હવે આના બરાબર આ કે એમ નામ અત્યારે ખેંચો 2 cos વર્ગ a/2 આના બરાબર તમારે sin b માઇનસ sin c આવું લખી શકાય. હવે કે આને ગુણી નાખો એટલે 2 cos સ્ક્વેર a/2 k sin b k sin c એટલે સાઇન સૂત્ર મુજબ 2 cos સ્ક્વેર a/2 k sin b એટલે b k sin c એટલે c. તો જોઈ લો તો મિત્રો આવી ગયું. ફક્ત ને ફક્ત ધીરજ. ફરી વાર કહી દઉં કે તમે અહીંયા sin b પ્લસ c/2 b માઇનસ c/2 લીધું. હવે તમે આને b પ્લસ c/2 ને તમે શું કીધું? cos a/2 અને sin b માઇનસ c/2 આ 2a है આ 2a એટલે k sin a sin સૂત્ર મુજબ અને આ cos a/2 તો છે જ અને sin b માઇનસ c/2 તો છે જ. હવે આ 2 આ કે આ cos a/2 આનું તમે sin 2a સૂત્ર મુજબ 2 sin a/2 cos a/2 મૂક્યું sin b માઇનસ c/2 તો છે જ. આ બે ભેગા કર્યા એટલે cos સ્ક્વેર a/2 થયું. આ 2 અને k તમારી પાસે હવે શું વધ્યું? આ 2 અહીંયા રહ્યું sin a/2 આપણે મેળવ્યું cos b વત્તા c/2 અને sin b માઇનસ c/2. આ sin b માઇનસ sin c છે. આ કે અંદર બેને ગુણીએ એટલે k sin b માઇનસ k sin c એટલે b માઇનસ c થઈ જાય એટલે આ જમણી બાજુ થઈ જાય. તો બિલકુલ મિત્રો ગભરાવ્યા જેવું હતું જ નહીં, પણ ધીરજ તો તમારી પાસે હોવી જ જોઈએ. અને આ સાઈડમાં મેં જે ગણતરી કરી એ તમને ગણતરી કરતાં આવડવી જોઈએ, તો તમને એકે દાખલો અઘરો ન લાગે. આપણે આજે અહીંયા 7 દાખલા ગણ્યા. હવે પછીના લેક્ચરમાં
8 થી 13 દાખલા ગણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.